મારે તારું કામ છે. એલા ભાઈ બોલ, શું કામ છે તારા મારું? અજય, તારી ગાડી મને દે ને, મારે બહાર ગામ જવું છે એટલા માટે. મારી ગાડી ખરાબ થઈ ગઈ ને તો ઈ લઈ જાવ તો સારું ના લાગે ને એટલા માટે તારી ગાડી તું મને દે અને મારી ગાડી તને આપતો જાઉં. અરે કાંઈ વાંધો નહીં, એમાં હું મોટી વાત છે. તમ તાર તું મારી ગાડી લેતો જા, હું તારી ગાડી થોડાક દી ફેરવી, બરાબર છે? તારી ગાડી છે કઈ? મારી ગાડી? હા, મારી ગાડી તને કહું એની પહેલા મને તું ચાવી દે. અરે હવે મારી ગાડી ક્યાં છે એમ તું કે ને? હા, જો રહી મારી ગાડી. હે સાયકલ? હા, સાયકલ તું રહી અને ગાડી હું લઈ જાઉં. રેડી? હવે આમ હાલ હાલ, હું તારી આ ખટારા સાયકલ ફેરવું, તું મારી પેટ્રોલ વાળી ગાડી પતોડે. ભાઈ મને જરાય મેળ ન આવે. એ સાયકલ આઈ છે તારી નજરમાં, સમજો. મારા નજરમાં તો મારી ગાડી છે, સમજી ગયો? બોલતો એની સાયકલ. હા, હવે આમ રેવા દે ને ભાઈ, મારી ગાડીની ચાવી મને પાછી આપી દે. મારે તને ગાડી દેવી જ નથી. તારી ખટારા સાયકલ લઈને જા, તારે જાવું હોય ને. હા, એલા પ્લીઝ દે ગાડી મને. ઓ ભગવાન, આ તો ગધડીનો કેવો દોસ્તાર છે, ગાડીની ચાવી લઈ ગયો. હવે મારે બહાર ગામ કેમ જાવું? ઓ હાલો હાલો, મોડું થઈ ગયું. ગાડી ચાલુ કાલ નથી. અરે યાર, પેટ્રોલ પૂરું થઈ ગયું. આ ગધનું મોડું થતું હોય ને તઈ જાવું થાય. હજી ગધનું કાલે જ નથી પેટ્રોલ પૂરું, તો આજે પૂરું થઈ ગયું. મને લાગે ને હમણાં ગાડીનો યુઝ એને ફૂલ વધી ગયો લાગ્યો, એટલે પેટ્રોલ પૂરું થઈ ગયું. મોડું થાય, એક કામ કરું, પેલા એને પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવી પછી જાઉં. ખેતીને જ આવી જાય પેટ્રોલ પંપ સુધી. હાલો, ગાડીમાં પેટ્રોલ તમે નખવી લીધું. હવે એને મારે મહિનો દી સુધી કાંઈ વાંધો નહીં. હવે ગમે એટલી ગાડી ફેરવી ને એટલો. હાલો, હે ફરવા જાવું? અરે ભાઈ, મારી ગાડી લઈને ફરવા જાવું. તું તારે ચિંતા કર, મને મોજ કર, તું તારે મોજ. હે પેટ્રોલ? અરે તારો બાપ, આપણે કોકની ગાડીમાંથી પેટ્રોલ કાઢી લેવું, પણ તું મુંજામાં મારા ભાઈ, આપણે મારી ગાડીમાં જાવું પેટ્રોલ લગાવીને. મોજ કર તું તારે. એ હા એ હો. ઓહો, કે બહાર જવાનો પ્લાન લાગે ભાઈ? હા ભાઈ, દીવ જવાનો પ્રોગ્રામ હાલે છે. વાહ ભાઈ વાહ, મારા પાડોશીને પણ જલસા છે. એવા તો મારે નથી. તમારે આવું છે? ના ના, મારે તો નથી આવું, મને ઈ ખર્ચો ન પોહાય. હો, અચ્છા એવું છે. હા હારું હારું, તમે જઈ આવજો. આવજો. એ હા. આ ગધની ગાડી ચાલુ કાનો થાય? અરે કાલે તો પેટ્રોલ પુરાવ્યું. હું વાંધો આવ્યો હોય છે? પેટ્રોલ જોવા દેજી. ટાંકીમાં પેટ્રોલ તો હાવ નથી, આખી ટાંકી કોરી છે. એટલે આ ગધનું રાતોરાત પેટ્રોલ ગયું ક્યાં? હજી તો કાલે તો પુરાવ્યું. ઓ નો. હે લા ગધના મારા પાડોશીની અહીંયા ગાડી પડી. મને એવું લાગે કે આ ઓલો ગધનો મારો પાડોશી છે ને, મારી ગાડીમાંથી ને રાતોરાત પેટ્રોલ એને કાઢી ગયો લાગે. એટલે કાલે એની ગધના ઊભો ફોનમાં વાત કરતો તો કે પેટ્રોલ નહીં હોય ને તો આપણે ગમે એની ગાડીમાંથી ઉડાડીને આપણે એને ફરવા જાવું. મને લાગે નક્કી એને મારા પાડોશીએ મારી ગાડીમાંથી પેટ્રોલ કાઢી લીધું. હો, અને પ્રમદી જાય પેટ્રોલ પૂરું થયું ને મને લાગે તઈ આને જ કાઢ્યું હોય છે. આ ગધના મારા પાડોશીને તને આજે મૂકું નહીં. હો મારી તો રિતિકભાઈ, રિતિકભાઈ જલ્દી ઘરની બહાર આવો, મારા કામ છે. બોલો બોલો, હજી હું થયું? પેટ્રોલ ચોર, પેટ્રોલ ચોર. કોને કેસ? અરે તમે કહો, તું મારી સામે ઊભો તો તને જ કહું ને, કે બીજા કોઈને થોડો કહેતો હોય. મને કા કેસ? અરે તું પેટ્રોલ ચોર તો તને જ કહું ને. મેં કઈ જોયું ભાઈ? કાલે હાઈટ ના કઈ કાઈ હાઈ છે ઈ તને ખબર? મેં કઈ પેટ્રોલ ચોર્યું ભાઈ? મેં કઈ કોની ગાડીમાંથી પેટ્રોલ ચોર્યું? મારી ગાડીમાંથી. લે તારા બાપે કોઈ દી મારા જેટલા રૂપિયા નહીં જોયા હોય. હાય લાય, મારો બાપ કરોડપતિ હે, મારો દાદો ખરબપતિ હે, મારા પરદાદા મને નથી ખબર પણ કોકના પતિ હતા, સમજાણું? હવે હાય લાય, તું ભિખારી, તારો બાપ ભિખારી, તારું આખું ખાનદાન ભિખારી, સમજાણું? તારા કરતા તો વધારે પૈસાદાર હું છું, ગરીબ માણા કુતરા, સમજાણું? હું કાઈ પેટ્રોલ મેં નથી ચોર્યું, સમજાણું? તારી પાસે હું સબૂત છે મેં પેટ્રોલ ચોર્યું? હે મારી પાસે સબૂત તો કાઈ નથી. હા તો સબૂત મળે ને તો એ ધોળો આઈ જે ભિખારી માણા, બીજાના નામ દેતો સબૂત હોય કયા હોય કુતરા? દેખાતો નહીં સબૂત વગર. પેટ્રોલ ચોરવાના આરોપ નાખે, તારા બાપે મારા જેટલા રૂપિયા નહીં જોયા હોય, પેલા બાપને લઈ આવી મારી પાસે. આ ગધનો તો બે ફામ હાકીને વયો ગયો. કેવો હશે કુતરો મારો પાડોશી? હવે મારે ગાડી પાછી પેટ્રોલ પંપે આજે હે ને ઢસડીને લઈ જાવી જોઈએ ને. ના કાલે ઢસડીને લઈ ગયો તો હું થાકી ગયો. હવે મારે કામ કરવું જોઈએ. આજે એને શીશામાં પેટ્રોલ ભરતો આવું, એટલે કે ઉપાધી નહીં. આ હાથમાં પેટ્રોલ
પેટ્રોલ લઈને હું જાય ગાડીમાં પુરાવી લેતો હોય તો? અરે પણ મારી ગાડીમાં એને પેટ્રોલ પૂરું થઈ ગયું એટલે હું પેટ્રોલ પંપે હાલીને લેવા ગયો તો કારણ કે પેટ્રોલ પણ પૂરી પૂરી ગઈ ને એટલું લઈ આવ્યો જો 50 રૂપિયાનું. ભાઈ એમ કેમ તારી ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું ઈ ખબર ન પડી? અરે ઓલો ગધનો મારી બાજુમાં ઓલો રિતિક કરીને એક ભાઈ રહી ને ઈ ગધનો મારી ગાડીમાંથી રોજ એને હમણાં પેટ્રોલ ચોરી જાય છે હો. તે ડાયરેક્ટ કેમ તારા પાડોશીનું નામ દઈ દીધું? તારી પાસે પ્રૂફ છે? અરે ભાઈ પ્રૂફ નથી તો વાંધો હે, બાકી તો ઈ મારા પાડોશીનો મેને કીધું એને ભૂકા બોલાવી દીધા. મારી પાસે પ્રૂફ હોય ને તો આ નથી મળતું એમાં જ હું લાચાર છું. તારે પ્રૂફ જોતું છે? હા હમણાં એને એક જ ઝટકા પકડી જાય એવો આઈડિયો હે મારી પાસે. હા ભાઈ મારા જેવા સ્માર્ટ માણસનો આઈડિયો ન આવ્યો તને શું આવશે? તો સાંભળી લે મારા ભાઈ, તું છે ને તારી ગાડી ઉપર છે ને સવારથી ધ્યાન રાખતો જા. જેવું ઈ ગાડી પાસે આવે ને તારી ઈ બેગોને ફટ કદમ કરી લે એટલે રંગિયાત પકડાઈ ગયો કે તું જ મારી ગાડી પાસે પેટ્રોલ કાઢવા આવ્યો તો. વાહ અભી વાહ, તારો આ આઈડિયો જોરદાર છે. મારા જેવા મને કેમ આઈડિયો ન આવ્યો? તું મારા જેટલો સ્માર્ટ નહીં ને એટલે. એ હારું હારું થેન્ક યુ તારો આઈડિયો જોરદાર. હું આ હે ને અજમાવીશ. પાકું ભૂલતો નહીં હો. પાકું જાવ. યા વાહ ભાઈ વાહ. ઓલો કાલ હવાના ને વેલો ઉઠી અને ગધરાને રંગે હાથ પકડી લઉં કે નહીં? હાલો પેટ્રોલ તો હે ને ટાંકીની અંદર ફૂલ ભર્યું છે. હવે હે ને થોડીક વાર હે ને ઝાડવા પાછળ હંતાઈ જાવ. જેવો ઓલો પેટ્રોલ કાઢવા આવશે ને એવો ડાયરેક્ટ હે ને એને લપકીને પકડી લઉં કે નહીં? હાય ઘરની બહાર આવ્યો રિતિક. હવે હે ને પેટ્રોલ કાઢે ને એટલી જ વાર છે. ગધનાને રંગે હાથ પકડી લઉં કે નહીં? મૂકો નહીં. હે એલા આ ગધનો તો એની ગાડી લઈને વયો ગયો ગામમાં. એલા આ ગધનો મારી ગાડીમાંથી પેટ્રોલ નહીં કાઢતો હોય તો મારી ગાડીમાંથી પેટ્રોલ કાઢતું હશે કોણ? હે એલા આ ગામો અહીંયા શું કરે છે? હાલો આયા કોઈ દેખાતો નથી. હવે ફટાફટ ગાડીમાંથી પેટ્રોલ કાઢી લો પછી મજા પડી જાય હો. તારી તો એના ગામા ગધના તું મારો દોસ્તાર થઈને મારી ગાડીમાંથી પેટ્રોલ કાઢે? લા ગધના એટલે બે દીધા તું મારી ગાડીમાંથી પેટ્રોલ કાઢતો તો હે? તું આવું કરતો તો કા હે? ભાઈ તે મને ગાડી ના આપી ને એટલે હું લગનમાં ના જઈ શકો એટલે મને પૂરેપૂરી ખીચ ચડી કે આ મારા દોસ્તારની ગાડી મને કામ ના આવી ને તો હવે હું એને પણ કામ ના આવવા દઉં એટલે મેં બે દી લગી તારી ગાડીમાંથી પેટ્રોલ કાઢી લીધું અને મેં મજા લીધી પૂરેપૂરી. એલા તે પેટ્રોલ કાઢ્યું